નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 35ની જોગવાઈઓ છે એ જોઈશું. હા, કલમ નંબર 35માં આ ભાગની જોગવાઈઓને અસરકારક બનાવવા કાયદો બનાવવા બાબત મીન્સ કે બંધારણના જે મૂળભૂત અધિકારો છે એને અસરકારક બનાવવા માટે કાયદો બનાવવા સંબંધી જોગવાઈ છે. આ બંધારણમાં ગમે તે મજકૂર હોવા છતાં, મજકૂર એટલે જોગવાઈ, નીચેની બાબતોમાં કાયદો ઘડવાની સત્તા સંસદને રહેશે, રાજ્યના વિધાનમંડળને નહીં. એટલે કે આ જે જોગવાઈઓ છે એ અંગેનો કાયદો ઘડવાની જે સત્તા છે એ સત્તા કોને રહેશે? સંસદને, રાજ્યની વિધાનસભાને નહીં. અનુચ્છેદ 16ના ખંડ નંબર 3, અનુચ્છેદ 32 જે બંધારણ ઉપચારોનો અધિકાર છે, અનુચ્છેદ 33 અને 34 આ જે બાબતો છે એ અંગેની જે જોગવાઈનો કાયદો છે એ કાયદો ઘડવાની સત્તા એ સંસદને છે. કલમ નંબર 32, 33, 34 એ અંગે જો કાયદો ઘડવાનો થાય તો એની સત્તા સંસદને છે, રાજ્યની જે વિધાનસભા છે તેને નથી. તે જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. વધુમાં અમારા જે બે પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે, એની કિંમત 115 રૂપિયા છે. જ્યારે બીજું જે પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલ સ્ટડીમાં છે, એની કિંમત 425 રૂપિયા છે. આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 પોસ્ટ અને એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો એમાં જોઈન થઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો યુટ્યુબ ચેનલમાં જોડાઈ જશો.